નમસ્કાર, મિડ ડે ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે. બુલેટિનની શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી. દિલ્હીમાં સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો. ચૂંટણીઓ અંગે આપ્યો મહત્વનો નિર્ણય. ચૂંટણીના ઉમેદવારો જાતિ, ભાષા, ધર્મ કે સંપ્રદાયના નામે લોકો પાસે વોટ માંગી નહીં શકે. વોટ માંગનારનું આ કૃત્ય ગેરકાયદેસર ગણાશે. સુપ્રીમની બેન્ચનો 4-3થી અપાયો ચુકાદો. બીસીસીઆઈ માટે સુપ્રીમનો મહત્વનો ચુકાદો. અનુરાગ ઠાકુરને અધ્યક્ષ પદેથી હટાવ્યા. અનુરાગ ઠાકુર પર ખોટા સોગંદનામાનો આરોપ. કોર્ટની અવમાનનાનો કેસ તેમના ઉપર ચાલશે. સચિવ અજય શિર્કેને પણ હટાવ્યા. સમાજવાદી પાર્ટીમાં દંગલ. પાર્ટી 2 જૂથમાં વહેંચાઈ. મુલાયમસિંહે 5મી જાન્યુઆરીએ બોલાવેલું તાકીદનું અધિવેશન કર્યું સ્થગિત. ચૂંટણી પંચ સમક્ષ ચૂંટણી ચિહ્ન ઉપર કબજો જમાવવાનો બંને જૂથનો દાવો. અખિલેશ નવા રાષ્ટ્રીય અધ્યક્ષ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે લખનૌમાં રેલીને કરશે સંબોધિત. પ્રધાનમંત્રીનું સંભાષણ સાંભળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે તેવી આશા. સત્તારૂઢ સમાજવાદી પાર્ટીના આંતરિક કલહને આગળ ધરી નરેન્દ્ર મોદી સમજાવશે પ્રજાને સુશાસન અને વિકાસનું મહત્વ. વિમુદ્રીકરણની સફળતા બાદ સાર્વજનિક ક્ષેત્રની બેંકોએ ઘટાડેલા વ્યાજદર. એસબીઆઈએ 0.9%નો ઘટાડો કર્યો. નાણામંત્રી જેટલીએ કહ્યું કે પ્રધાનમંત્રીની નવા વર્ષની જાહેરાત બાદ પંજાબ નેશનલ બેંક અને યુનિયન બેંક ઓફ ઇન્ડિયાએ પણ વ્યાજદર ઘટાડ્યા. પ્રધાનમંત્રીની જાહેરાતને વધાવતા અમિત શાહ, રવિશંકર પ્રસાદ અને વિજય રૂપાણી. 2017ના વાયબ્રન્ટ ગુજરાત માટે રાજ્ય સરકારની તૈયારી પૂરજોશમાં. 12 દેશની ભાગીદારી સાથેના 5 દિવસીય મહોત્સવનો 9મીએ પ્રધાનમંત્રી કરશે પ્રારંભ. વિશ્વભરના ઉદ્યોગપતિ ગુજરાતને આંગણે. ભક્તિ, ઇતિહાસ, કલા, સંસ્કૃતિ અને પ્રકૃતિના સમન્વય સમાન પાવાગઢ ચાંપાનેર પંચ મહોત્સવનો પ્રારંભ. હાલોલ પાવાગઢ વચ્ચે 54 કરોડના 4 લેન માર્ગની ઘોષણાથી પ્રકૃતિ પ્રવાસનને મળશે વેગ. સમાચાર વિગતવાર. આજે સુપ્રીમ કોર્ટે ચૂંટણી લડવા માટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. જનપ્રતિનિધિત્વ ધારાની કલમ 123(e) અંગે સુપ્રીમ કોર્ટની 7 ન્યાયાધીશોની ખંડપીઠ સુનાવણી કરી રહી હતી. ચુકાદામાં કહેવાયું છે કે ઉમેદવાર પોતાના ધર્મના નામે મત માંગી નહીં શકે. જો કે ઉમેદવાર અલગ ધર્મના છે અને મતદારો અલગ ધર્મના હોય તો ધર્મના નામે મત માંગવો ગેરકાનૂની છે. તે અંગે દલીલો ચાલી રહી હતી. જો કે સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટની ખંડપીઠે કહ્યું છે કે જો તમે ધર્મ, સમુદાય, જાતિ, ભાષાના નામે મત માંગો તો તે ગેરકાયદેસર પ્રેક્ટિસ ગણાશે. આવી સ્થિતિમાં ચૂંટણી પંચ ઉમેદવાર વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે. 5 રાજ્યમાં ચૂંટણી આવી રહી છે ત્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા અપાયેલ આ ચુકાદો મહત્વપૂર્ણ બની ગયો છે. સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક નિર્ણય આપતા બીસીસીઆઈના અધ્યક્ષ અનુરાગ ઠાકુરને અધ્યક્ષ પદેથી દૂર કર્યા છે. અદાલતે અજય શિર્કેને પણ સચિવ પદેથી હટાવ્યા છે. કોર્ટે અનુરાગ ઠાકુરને અદાલતની ન્યાય પ્રક્રિયામાં વિક્ષેપ કરવા બદલ દોષી ઠેરવ્યા છે. 1.5 વર્ષથી સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી બાદ ચીફ જસ્ટિસ TS ઠાકુરે નિવૃત્ત થતા પહેલા આ ચુકાદો આપ્યો છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે બીસીસીઆઈ લાંબા સમયથી લોઢા સમિતિની ભલામણો લાગુ કરવામાં આનાકાની કરતી રહી હતી અને આ માટે અનુરાગ ઠાકુરે ખોટું સોગંદનામું કર્યું હતું, જેના પગલે અદાલતે કડક નિર્ણય લીધો છે. પૂર્વ ક્રિકેટર બિશ્નોઈ બેદીએ અદાલતના નિર્ણય ઉપર પ્રતિક્રિયા આપતા કહ્યું કે ભારતીય ખેલ અને ક્રિકેટ માટે આ મહત્વનો નિર્ણય છે. ठाकुर के और उनके बेंच के हम सबको इसको वेलकम करना चाहिए. सिर्फ 2-4 क्रिकेट के खिलाड़ी नहीं, जो क्रिकेट फॉलोइंग पब्लिक है. સમાજવાદી પાર્ટીમાં ભંગાણની પરિસ્થિતિ ગંભીર છે ત્યારે મુલાયમસિંહે 5 જાન્યુઆરીના રોજ બોલાવેલા તાકીદના રાષ્ટ્રીય અધિવેશનને હાલ પૂરતું સ્થગિત કર્યું છે. તેની જાણકારી ટ્વીટ કરીને શિવપાલ યાદવે આપી છે. બીજી બાજુ મુખ્યમંત્રી અખિલેશ યાદવે પક્ષના ટોચના નેતાઓ અને ધારાસભ્યોની પોતાના ઘરે બેઠક બોલાવી છે. સમાજવાદી પક્ષમાં મુલાયમસિંહ અને અખિલેશ યાદવ વચ્ચે પડેલી તડના પગલે પક્ષના ચૂંટણી ચિહ્ન ઉપર કબજો જમાવવા જંગ છેડાવવાના સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે. બંને જૂથ સાયકલ ચિહ્ન પર દાવો કરી રહ્યા છે. આ માટે તેઓ ચૂંટણી પંચનું દ્વાર ખખડાવી શકે છે. દરમિયાન ગઈકાલે મુલાયમસિંહ યાદવે રામગોપાલ યાદવને 6 વર્ષ માટે પક્ષમાંથી બરતરફ કર્યા છે. ગઈકાલે રામગોપાલ યાદવે
પક્ષનું રાષ્ટ્રીય અધિવેશન બોલાવી અખિલેશ યાદવને પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ ચૂંટવામાં આવ્યા હતા. ત્યારબાદ અખિલેશ યાદવે પ્રદેશ પ્રમુખ શિવપાલ યાદવને પ્રદેશ અધ્યક્ષ પદેથી દૂર કરીને નરેશ ઉત્તમને નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે નિમ્યા હતા. જોકે નારાજ બનેલ પાર્ટી પ્રમુખ મુલાયમસિંહે આ અધિવેશનને અસંવૈધાનિક જણાવી તેમાં પસાર કરેલા તમામ પ્રસ્તાવ અને નિર્ણયને ગેરકાયદેસર ઠેરવ્યા હતા. राष्ट्रीय अध्यक्ष चुनता है और उन्हें ये अधिकार देता है कि वो समाजवादी पार्टी की राष्ट्रीय कार्यकारिणी, संसदीय पार्लियामेंट की वोट और देश के सभी राज्यों के संगठनों को आवश्यकता अनुसार गठित करें. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે લખનૌનો પ્રવાસ કરશે. તેઓ લખનૌમાં એક રેલીને સંબોધન કરશે. આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થવાની આશા છે. આ ઉપરાંત રાજ્યના લાખો કાર્યકર્તા આ રેલીમાં ભાગ લેશે. ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી નજીક છે અને તારીખોની જાહેરાત ગમે ત્યારે થઈ શકે છે. એવા સમયે જ્યારે રાજ્યમાં સત્તારૂઢ સમાજવાદી પાર્ટીમાં ધમાસાણ મચ્યું છે, ત્યારે પીએમ મોદી રાજ્યમાં પ્રજાને સુશાસન અને વિકાસનું મહત્વ સમજાવનાર સરકાર લાવવાની અપીલ કરશે. ભાજપના નેતા શ્રીકાંત શર્માએ જણાવ્યું છે કે ઉત્તર પ્રદેશની જનતા ભાજપા સાથે છે અને આગામી વિધાનસભા ચૂંટણીમાં રાજ્યમાં ભાજપની જ સરકાર બનશે. વિમુદ્રીકરણ બાદ બેંકોની જમા રકમમાં મોટો ઉછાળો આવ્યો છે. તેને ધ્યાને લેતા દેશની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંકે ગઈકાલે તેની વિવિધ પરિપક્વ મર્યાદાની બેન્ચમાર્ક લોન વ્યાજમાં 0.9% ઘટાડાની જાહેરાત કરી છે. નવા દર ગઈકાલથી લાગુ થયા છે. એસબીઆઈએ નિવેદનમાં જણાવ્યું છે કે બેંકે 1 વર્ષની મર્યાદાની રકમમાં સીમાંત રકમ આધારિત લોનનો દર એટલે કે MCLRને 8.90 થી ઘટાડીને 8% કર્યો છે. એક દિવસનો વ્યાજ દર 8.65 થી ઘટાડી 7.75% કર્યો છે. 3 વર્ષના સમય માટેની લોન માટે 9.05 થી ઘટાડીને 8.15% કર્યો છે. બેંકે 1 મહિનો, 3 મહિના, 6 મહિના અને 2 વર્ષની લોનમાં પણ વ્યાજદરમાં આ મુજબ ઘટાડો કર્યો છે. પંજાબ નેશનલ બેંકે પણ MCLR ઘટાડીને 8.20% કર્યું છે. ભાજપના અધ્યક્ષ અમિત શાહે દેશના સાર્વજનિક ક્ષેત્રની ટોચની બેંકો તરફથી કરવામાં આવેલા વ્યાજદરમાં ઘટાડાનું સ્વાગત કર્યું છે. ઓછા વ્યાજથી આર્થિક વૃદ્ધિ થશે તેમજ સૂક્ષ્મ, લઘુ, મધ્યમ અને મોટા ઉદ્યોગોમાં તેજી આવશે અને રોજગારી ઊભી થશે. જ્યારે કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે પીએમ મોદીની અપીલ બાદ બેંકો દ્વારા વ્યાજ દર ઘટાડાયો છે તે પગલું વખાણવા લાયક છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વીટ કરીને નવા વર્ષની ભેટ આપવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો છે. તેમણે કહ્યું હતું કે આ જાહેરાતથી મધ્યમ વર્ગ, મહિલાઓ અને સિનિયર સિટીઝનને ફાયદો થશે. નવા વર્ષની પૂર્વ સંધ્યાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રજાજોગ સંબોધનમાં હોમ લોન તેમજ નાના વેપારીઓને લોનની મર્યાદામાં કરેલી છૂટછાટને મોરબીના સિરામિક એસોસિએશન અને ઉદ્યોગકારોએ આવકારી છે. પ્રધાનમંત્રીએ હોમ લોનના વ્યાજમાં જાહેર કરેલી રાહત તેમજ સગર્ભા મહિલા માટે 6,000ના પેકેજની જાહેરાત કરી હતી. ત્યારે પ્રધાનમંત્રીના નિવેદનને આવકારવા મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ નિલેશ જેતપરિયા અને કિશોરભાઈ કુંડારિયાએ કહ્યું હતું કે આવાસ માટે કરેલી જાહેરાતથી બાંધકામ સાથે સંકળાયેલ રો મટીરિયલથી મોરબીના સિરામિક ઉદ્યોગને વેગ મળશે. કારણ કે આના અનુસંધાને માણસો મકાનની લોન લેશે, નવા મકાન બનાવશે અને અમારી સિરેમિક ટાઇલ્સ નવા મકાનમાં લાગે છે તો અમારા માર્કેટને પણ થોડું એવું બૂસ્ટ મળશે. એની અમને આનંદની વાત છે અને આ છેલ્લી જાહેરાતને તો ખાસ અમે સિરેમિક એસોસિએશન તરફથી આવકારીએ છીએ. કે જે હોમ લોન છે તેની અંદર 9 લાખ સુધીનો 4% વ્યાજદર ઘટાડવામાં આવશે તેમજ 12 લાખ સુધીમાં 3% વ્યાજદર ઘટાડવામાં આવશે, જેનો ફાયદો મધ્યમ વર્ગ અને ભારતના નોકરિયાત વર્ગને પણ થવાનો છે. આના કારણે હાઉસિંગ સેક્ટરની અંદર એક બૂમિંગ આવશે, જેના કારણે કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીની અંદર પણ ફાયદો થશે. નવા ભૂમિ સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે જણાવ્યું છે કે દેશ અને સેના સરહદ ઉપર શાંતિ અને ધૈર્ય બનાવી રાખવા ઈચ્છે છે, પરંતુ કોઈ પણ સ્થિતિમાં અમે શક્તિનો પ્રયોગ કરતા હિચકિચાશું નહીં. દેશની સેનાના 27મા વડા તરીકે પદગ્રહણ કરતા રાવત સાઉથ બ્લોકમાં સંવાદદાતાઓ સાથે વાત કરી રહ્યા હતા. તેમણે સેનાના તમામ રેન્કને સંદેશ આપતા જણાવ્યું હતું કે દરેક સૈનિક મહત્વના છે. સેનાની તમામ કંપનીઓ અને સેવાઓ એક જૂથ છે અને તેઓ દરેકને અલગ એકમ તરીકે જોશે.
ટર્કીમાં નાઇટ ક્લબમાં થયેલા આતંકી હુમલામાં માર્યા ગયેલા લોકોમાં 2 ભારતીયોનો સમાવેશ થાય છે. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે ટ્વીટ કરી તેની જાણકારી આપી હતી. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે ભારતીયોના મોત અંગે દુઃખ વ્યક્ત કર્યું છે અને ભારતીય રાજદૂતોને મૃતકોના પરિવારજનોની મદદ કરવાના નિર્દેશ આપ્યા છે. ટર્કીમાં રહેતા ભારતીય રાજદૂત ઇસ્તંબુલ માટે રવાના થયા છે. મૃત્યુ પામેલાઓમાં ગુજરાતની ખુશી શાહ અને રાજ્યસભાના પૂર્વ સાંસદના પુત્ર અબીઝ રઝવી છે. આ હુમલો નવા વર્ષને આવકારવા યોજાઈ રહેલી પાર્ટી દરમિયાન થયો હતો. આ હુમલામાં 48 લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા. રાજ્યપાલ ઓપી કોહલીના હસ્તે મસ્તિષ્ક રોગના વિશેષજ્ઞ ડોક્ટર સુધીર શાહનો પેશન્ટ એજ્યુકેશન ઇન ન્યુરોલોજી વિષય ઉપર લખેલા પુસ્તકનું અમદાવાદમાં વિમોચન કરાયું હતું. રાજ્યપાલે જણાવ્યું હતું કે આ પુસ્તક તબીબી ક્ષેત્રના અને ખાસ કરીને મસ્તિષ્ક રોગના અભ્યાસ કરતા લોકો માટે ઉપયોગી બનશે. રામપાલે કહ્યું હતું કે મગજનો વિષય જટિલ છે, જેને પુસ્તકમાં સરળતાથી રજૂ કરવામાં આવ્યો છે, જેના કારણે રોગથી પીડાતા લોકો અને તેમના પરિવારજનોને પુસ્તકમાંથી યોગ્ય ઉકેલ મળી રહેશે. ડોક્ટર સુધીર શાહે જણાવ્યું હતું કે આવું પુસ્તક ઘણા લોકોના જીવન માટે ઉપયોગી પુરવાર થશે અને પુસ્તકમાંથી મળનાર રોયલ્ટી માનસિક રોગના દર્દીની સેવા માટે ઉપયોગ કરવામાં આવશે. આ પુસ્તકમાં મગજને લગતી વિવિધ બાબતોને 27 પ્રકરણમાં સમાવવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી કલોલના આરસોડિયા ખાતે તેજાનંદ ધામ ખાતે આયોજિત ગુરુ બ્રાહ્મણ સમાજના સામૂહિક યજ્ઞોપવિત સંસ્કાર વિધિમાં ઉપસ્થિત રહ્યા હતા. 1008 બટુકોના યજ્ઞોપવિત પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે હિન્દુ ધર્મના રક્ષણ અને ભારતીય સંસ્કૃતિના વિસ્તાર, સંરક્ષણ અને સંવર્ધન કરવામાં ગુરુ બ્રાહ્મણ સમાજનું યોગદાન મહત્વનું છે. તેમજ તેમણે જણાવ્યું હતું કે તેજાનંદ સ્વામીએ દલિત સમાજની એકતા અને અખંડિતતા ટકાવી રાખવામાં સમગ્ર જીવન સમર્પિત કર્યું હતું. આ તકે મુખ્યમંત્રીએ પ્રજાલક્ષી વિવિધ યોજનાઓ અંગે પણ માહિતી આપી હતી. તેમજ અયોધ્યા મેં રામ, યુવાનો કો કામ તેમ જણાવતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે 3 લાખથી વધુ યુવાનોને રોજગારી આપવાનું સુચારું આયોજન સરકારે કર્યું છે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના સ્વપ્ન સમા વાઇબ્રન્ટ ગુજરાતની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આગામી સપ્તાહે તારીખ 9ના રોજ પ્રધાનમંત્રી મોદી વાઇબ્રન્ટ ગુજરાત 2017ની 9મી શૃંખલાનું ઉદ્ઘાટન કરશે. 2003માં માત્ર ગુજરાત રાજ્યના વાઇબ્રન્ટ મહોત્સવ રૂપે શરૂ થયેલા વાઇબ્રન્ટ મહોત્સવ ગુજરાત 2017ની 9મી શૃંખલામાં આ વખતે 12 જેટલા દેશો પણ જોડાયા છે. 1,50,000 ચોરસ મીટર જગ્યામાં આયોજિત થનારા વાઇબ્રન્ટ ગુજરાત 2017નો કાર્યક્રમ 5 દિવસીય મહોત્સવ બની રહેશે. આ માહિતી વરિષ્ઠ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આપી હતી. 9મી તારીખે માનનીય વડાપ્રધાન શ્રી આ વાઇબ્રન્ટ ગુજરાતનું ઉદ્ઘાટન કરશે. 10 અને 11 એ બિઝનેસ ચર્ચાઓ થશે અને 12 અને 13 એ સામાન્ય જનતા અને મુલાકાતીઓ માટે ખુલ્લું રાખવામાં આવશે. આ વખતે 12 ભાગીદાર દેશો USA, UK, જાપાન, નેધરલેન્ડ, પોલાન્ડ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, UAE, સ્વીડન, ડેનમાર્ક, સિંગાપુર અને ફ્રાન્સ આ 12 ભાગીદાર દેશો બન્યા છે. જ્યારે 2003માં આપણે શરૂઆત કરી ત્યારે આપણે માત્ર રાજ્ય તરીકે હતા. આજે 2017માં આપણે વૈશ્વિક લેવલે પહોંચ્યા છીએ અને એમાં 12 દેશો ભાગીદાર બન્યા છે. પંચમહાલના પાવાગઢ ખાતે ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 5 દિવસીય પંચ મહોત્સવનો દબદબાભેર પ્રારંભ થયો હતો. પંચ મહોત્સવને નાનુભાઈ વાનાણીના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. 31 ડિસેમ્બર 2016થી 4 જાન્યુઆરી 2016 સુધી ચાલનારા આ મહોત્સવના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિડીયો સંદેશ દ્વારા પોતાની શુભેચ્છા પાઠવી હતી. સમારોહના અધ્યક્ષ સ્થાનેથી બોલતા નાનુભાઈ વાનાણીએ જણાવ્યું હતું કે પંચ મહોત્સવ ભક્તિ
વ્યક્તિ, ઇતિહાસ, સંસ્કૃતિ, કળા અને પ્રકૃતિના 5 તત્વોને ઉજાગર કરે છે. આ પ્રસંગે ઉપસ્થિત માર્ગ અને મકાન મંત્રી જયદ્રથસિંહ પરમારે હાલોલ, પાવાગઢ, માચીનો રસ્તો 4 લેન બનશે તેવી જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે આ માટે 54 કરોડ રૂપિયા ફાળવ્યા છે. રાજ્ય સરકારે મહોત્સવ માટે જિલ્લાના તંત્ર સાથે MOU કર્યા છે અને 3 આકર્ષક પેવેલિયન પણ ઊભા કરવામાં આવ્યા છે. સમગ્ર પંચમહાલનો આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક, વ્યવસાયિક અને એની જે વિરાસત છે પ્રાચીન, એના દર્શન થઈ રહ્યા છે. આ મહોત્સવથી પંચમહાલને ગુજરાત અને ગુજરાતની બહાર એક નવી ઓળખ મળશે અને આ વિસ્તારના જે લોકો છે, જે કલાકારો છે, એ કલાકારોને પોતાની કલા પ્રદર્શિત કરવાનો, રોજગારીની એક વિશાળ તક મળશે. લોકો નવા વર્ષની ધાર્મિક તેમજ પર્યટન સ્થળે જઈને ઉજવણી કરે છે, ત્યારે યાત્રાધામ અંબાજી ખાતે 8 નંબર વિસ્તારમાં રહેતા લોકોએ અલગ રીતે ઉજવણી કરી હતી. મહત્તમ ગંદકી ભર્યા વિસ્તારમાં અનેકવાર સફાઈ કામદારની માંગ કરવા છતાં સત્તાવાળાઓના બહેરા કાને કશું સંભળાતું ન હતું, જેથી આ વિસ્તારના લોકોએ સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે આ સમગ્ર રહેણાંક વિસ્તારમાં સફાઈ કામગીરી હાથ ધરી હતી. આગામી 10 દિવસ બાદ અંબાજી ખાતે માં અંબાના જન્મોત્સવની ઉજવણી થનાર છે, ત્યારે સમગ્ર અંબાજી વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવા અપીલ કરવામાં આવી છે. અંબાજી 8 નંબર યુવાનો જે છે એ લાંબા સમયથી વિચારી રહ્યા હતા કે અંબાજીમાં સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરીએ, પરંતુ એક યોગ્ય દિવસની શરૂઆત અમે વેઇટ કરી રહ્યા હતા અને આજે નવા વર્ષની શરૂઆતમાં જે પહેલો દિવસ છે એ દિવસની શરૂઆત અમે સ્વચ્છતા અભિયાનથી કરવા જઈ રહ્યા છે. અને આજે 8 નંબર વિસ્તારમાં સફાઈ કરીને જે 12 તારીખે માતાજીનો જન્મદિવસ છે, પોષી પૂનમ છે, તે દિવસ પહેલા એટલે કે 11 તારીખ પહેલા અમે અંબાજીના વિવિધ વિસ્તારોમાં ફરીને આખા અંબાજીને પવિત્ર કરવા માંગીએ છીએ, આખા અંબાજીને સ્વચ્છ કરવા માંગીએ છીએ. જેવી રીતે મા અંબાજીનું મંદિર છે, જે પવિત્ર ધામ છે, પવિત્ર યાત્રાધામ છે, જે આખા વિશ્વમાં વખણાય છે, તેવી જ રીતે પૂરું અંબાજી ગામ એક પવિત્ર ગામ થાય, સ્વચ્છ ગામ થાય અને આપણે જે સરકારનો જે ધ્યેય છે કે સ્વચ્છતા અભિયાન, તેને આપણે સૌ સફળ બનાવીએ. પાટણ સ્થિત બીડી સાર્વજનિક વિદ્યાલય ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા મહેસાણા વિભાગ સમ્યક 2017 કાર્યકર્તા શિબિર યોજાઈ ગઈ હતી. આ શિબિરમાં મુખ્ય વક્તા જગદીશ પ્રસાદજીએ તેમજ મોહન પ્રસાદજીએ કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યશિબિરમાં 46 તાલુકામાંથી 336 કાર્યકર્તાઓએ ભાગ લીધો હતો. RSS સમરસ સમાજ નિર્માણ માટે કામ કરી રહ્યું છે. આ શિબિરમાં કાર્યકર્તાઓએ શારીરિક કસરત દાવ રજૂ કર્યા હતા, જેમાં સંચલન, દંડ, સમતા, આસનો વગેરેનું પ્રશિક્ષણ અને અભ્યાસ રજૂ કરાયો હતો. ડોક્ટર હેડ ગોવરે હિન્દુત્વના વિચારનો ફેલાવો કરવા શરૂ કરેલી શાખા આજે વટવૃક્ષ બની છે, જેના પગલે 48 દેશોમાં શાખા ચાલે છે અને 40 દેશમાં સંઘનો વિચાર ફરતો થયો છે. પરંતુ સમાજ જીવનમાં કેટલાક દોષો એ કેટલાક સમયથી ચાલે આવે છે. અનેક સંતો, ઋષિમુનિઓના પ્રયત્નો થયા છે, જાગરણના પણ પ્રયત્નો થયા છે. સંઘ તો છેલ્લા 90 વર્ષથી આ પ્રયાસ કરે છે, પરંતુ અવારનવાર આવશ્યકતા પડે એટલે સમાજનું પ્રબોધન કરે છે. સમાજને વાતનું સ્મરણ કરાવવા માટે આપણા મહાપુરુષો આપણી પરંપરામાં ક્યાંય આ પ્રકારનો જાતિ વિષયક ભાવ ક્યારેય રહ્યો નથી. શિયાળાની ઋતુમાં જૂનાગઢ સક્કરબાગ ઝૂ ખાતે પ્રકૃતિ શૈક્ષણિક શિબિરનું આયોજન કરવામાં આવે છે, જેમાં જિલ્લાની શાળાના વિદ્યાર્થીઓને પ્રકૃતિ સાથે રહેવા, જાણવા અને માણવાનો અવસર અપાય છે. શિબિરમાં 50 વિદ્યાર્થીઓ અને 5 શિક્ષકોને એક દિવસીય શિબિરમાં બોલાવીને પ્રકૃતિ, પ્રાણી, પશુ, પક્ષી, જીવજંતુ અને વૃક્ષો અંગે માર્ગદર્શિત કરાય છે. આ શિબિરમાં વિદ્યાર્થીઓ પોતાની જિજ્ઞાસા, કુતૂહલ અને આવડત દ્વારા માનસિક વિકાસ પ્રકૃતિ સાથે રહીને કરી શકે છે. તેમજ શિબિરાર્થીઓ, શિક્ષકો પોતાના અનુભવથી વિદ્યાર્થીઓને પ્રકૃતિ પ્રેમી બનાવી રાષ્ટ્ર પ્રત્યેની ફરજ અદા કરી શકે છે. આવો જ એક શિબિરમાં એજ્યુકેશનલ ઓફિસરે જણાવ્યું હતું કે પ્રકૃતિ અને આપણે એકમેકના પૂરક બનીને રહેવું જોઈએ. લાભ આપ્યો છે. આપ જોઈ શકો છો કે સંપૂર્ણ એક દિવસ માટે સૌપ્રથમ બાળકો અમારા જે ઓરિએન્ટેશન સેન્ટરમાં આવે છે, ત્યાં તમામ જાણકારી મેળવી અને અન્ય પ્રાણીઓના તમામ એન્ક્લોઝરની મુલાકાત લે છે. પાછલા વિસ્તારમાં જે વન વિસ્તાર આવ્યો છે આપણો ગિરનારનો,
એ વન વિસ્તારમાં વન પરિભ્રમણ પણ કરે છે અને આજુબાજુના કુદરતી જે વૃક્ષો છે એની પણ માહિતી તેઓ મેળવે છે. જે પ્રાણી સંગ્રહાલયોનો જે અલગ અલગ હેતુ છે, જેમ કે સંરક્ષણ સંવર્ધન છે, પ્રાકૃતિક શિક્ષણ શિબિર છે, બચાવ કાર્ય, સારવાર, રેસ્ક્યુ છે, પ્લસ કોઈ વન્ય પ્રાણીનું તરછોડી દીધેલા હાલતમાં હોય તો તેનું અનાથ આશ્રમ તરીકે પણ કાર્ય કરે છે. તો આ બધા હેતુ ખરેખર અત્યારે વન્યજીવ સંરક્ષણ માટેના જે પ્રાણી સંગ્રહાલયો કરે છે તેમાં કેટલો ફાળો છે, તેના હેતુ શું છે, એ વિશે પ્રાકૃતિક શિક્ષણ શિબિરમાં શિબિરાર્થીઓને વધુમાં વધુ પ્રાણી સંગ્રહાલયના કાર્યથી વાકેફ કરવામાં આવે એ હેતુસર અમારા નિયામકશ્રીની સૂચના મુજબ શિબિરનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે. અમે સક્કરબાગમાં ફરવા તો આવીએ પણ અમને પ્રાણીઓની કંઈ ખબર નહોતી, પણ આજે અમે કેમ્પમાં આવ્યા છીએ અને અમે 50 વિદ્યાર્થીઓ આવ્યા છે. અમને ઘણી બધી આજે પ્રાણી, પશુ, પક્ષી વગેરે નાના નાના જીવજંતુઓ વગેરેની અમને માહિતી મળી છે. સક્કરબાગ એટલે ખાલી મનોરંજન માટે જવાનું સ્થળ નહીં, પરંતુ પ્રકૃતિને માણે, પ્રકૃતિ સાથે પોતાનું આત્માને જોડે અને પ્રકૃતિને પ્રેમ કરી અને એના સંવર્ધનમાં પ્રાણીઓનું સંવર્ધન કઈ રીતે થાય અને આ એક આશય છે. તો એનાથી અમારા સ્કૂલના બાળકોને પણ ઘણો ફાયદો થયો છે. કેન્દ્રીય લઘુ ઉદ્યોગ મંત્રી હરિભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ સાહસિકો સાથે વિશેષ સેમિનાર યોજાયો હતો. બનાસકાંઠા જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર તેમજ જિલ્લા વેપારી મંડળના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા ઉદ્યોગ સેમિનારમાં મોટી સંખ્યામાં ઉદ્યોગ સાહસિકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં MSME સહિત કેન્દ્ર અને રાજ્ય સરકારની ઉદ્યોગો માટેની 18 યોજના વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી તેમજ જિલ્લાના ઉદ્યોગ સાહસિકોને ખાસ સન્માનિત કરાયા હતા. આ વખતે નાના ઉદ્યોગકારોના માલનું વેચાણ માટે પણ અમે વિચાર કર્યો છે કે મોટા ઉદ્યોગોમાં 20% પ્રોક્યોરમેન્ટ એ ફરજિયાત કરવામાં આવ્યું છે કે નાના ઉદ્યોગકારોનો જ માલ લેવાનો અને એમનું પેમેન્ટ આવે એના માટેની પણ અમે વ્યવસ્થા કરી છે. આ રીતે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોના વિકાસ માટે લોકોએ સારા બનાસકાંઠાના લોકોએ સારો ભાગ લીધો, સારા સજેશન પણ આવ્યા છે અને અમારો વિભાગ અને ગુજરાત સરકાર તનતોડ મહેનત કરીને નાના ઉદ્યોગોને આગળ વધારશે એવો વિશ્વાસ છે. બનાસકાંઠાના વિકાસ માટે તમારે ઉદ્યોગ નીતિ માટે શું તમારી જરૂરિયાતો છે એ માટેની માહિતી દરેક ઉદ્યોગકારે આપી હતી અને એ પ્રશ્નો આજે યાદ થઈ કે ભાઈ જે અમારી પાસે જે જરૂરિયાતો છે એ જે રજૂઆત કરી અને રાઇટિંગમાં બી કાગળ અમે આજે આપવાના છીએ એમને અમને ખાતરી આપી છે કે બનાસકાંઠાને જે પણ ઉદ્યોગ સાહસિકોને જે પ્રશ્નો છે એ કરી તમે નિર્ણય લાવીશું અને આગળની કાર્યવાહી ત્વરિત કરીશું. સામાન્ય રીતે ચૂંટણીમાં ઉમેદવાર તરીકે સ્થાનિક વ્યક્તિ પર પસંદગી ઉતારાતી હોય છે. જોકે તાજેતરમાં જ પૂરી થયેલી સરપંચની ચૂંટણીમાં વડોદરાના ડભોઈ તાલુકાના નંદેરિયા ગામે અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ ગામના લોકોએ કોઈ સ્થાનિકને સરપંચની ચૂંટણીમાં ઉમેદવાર બનાવવાના બદલે કાશ્મીરથી આવીને ગામમાં વસેલા એક પરિવારની યુવતી પર પસંદગી ઉતારી અને તેને સરપંચ બનાવી. આ યુવતી એટલે સીમા બોની. કાશ્મીરના શોપિયા જિલ્લાના નિમંદર ગામના રહેવાસી આ કાશ્મીર પંડિત પરિવાર આજથી 14 વર્ષ પહેલા નંદેરિયા ગામમાં આવીને વસ્યો હતો. કાશ્મીર યુનિવર્સિટીમાં અભ્યાસ કરી ચૂકેલા સીમા બોની છેલ્લા કેટલાક સમયથી એક સ્થાનિક શૈક્ષણિક સંસ્થામાં આચાર્ય તરીકે ફરજ બજાવે છે અને સાથે જ આ વિસ્તારમાં સમાજ સેવા પણ કરે છે. નંદેરિયા અને ભીમપુરા ગામનો સમાવેશ નંદેરિયા ગ્રામ પંચાયતમાં થાય છે, જેમાં પટેલ, પુરોહિત અને આદિવાસી સહિત 900 જેટલી વસ્તી છે. એમને આગ્રહ કર્યો, અમારા આગ્રહને માન રાખી, અમારી ભાવનાઓનું સન્માન કરી અને એ સરપંચ પદ માટે તૈયાર થઈ ગયા અને અમે એમને ચૂંટી લાવ્યા છે અને આજે સરપંચ માટે 5 વર્ષ માટે ગામનો સારો વિકાસ કરશે એવી એમની જે ધગશ છે, એવી ભાવના છે, એની અમે કદર પણ કરીએ છીએ અને અમારા માટે એ સુખી માણસ હતા, એમને જરૂર પણ નહોતી છતાં પણ એક આ રાજકારણની અંદર આવી અને અમારા માટે એમને એમના બધા કેટલાક વ્યક્તિગત બાબતોનો ભોગ આપ્યો છે, એટલા માટે અમે એમને ઋણી પણ છીએ, આભારી પણ છીએ. अपना गांव में बड़ी जितनी भी योजनाएं છે ये लोग એને मतलब लाभ ले सके. प्लस में अपने गांव में डिजिटल कैशलेस जितना भी योजनाएं अपना છે એ બધા अपना गांव वाला लोगोना મળી શકે. और બીજી વસ્તુ ये છે કે मैं अपने गांव वालों ने वो आभार मानू છું क्योंकि बेसिकली હું कश्मीर નો છું बट એને મને गुजरात में अपने गांव में इन्होंने મને इलेक्ट कर दिया सरपंच માટે. એને मैं तहे दिल से आभार मानू છું.
નવા વર્ષમાં સ્વચ્છ, સુંદર અને સ્માર્ટ શહેરની દિશામાં ખેલ રાજ્યમંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ વડોદરા ખાતે એક નવીન પહેલ શરૂ કરાવી હતી, જેમાં વડોદરાની ફાઇનાન્સ કોલેજમાંથી શિલ્પી તરીકે નામના મેળવનારા 25 કલારત્નો 14 દિવસ માટે એક કેમ્પમાં સહભાગી થશે અને કેમ્પમાં વેસ્ટ બની ગયેલા લોખંડના ભંગારમાંથી સુંદર શિલ્પકૃતિનું સર્જન કરવામાં આવશે. આ શિલ્પકૃતિઓ શહેરના વિવિધ સ્થળોએ મૂકવામાં આવશે. આ પ્રકારના કાર્ય માટે ખેલ રાજ્યમંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ શહેર મેયર તેમજ કમિશનરને અભિનંદન પાઠવ્યા હતા. ખેલ રાજ્યમંત્રીએ શ્રેષ્ઠ શિલ્પના શિલ્પીઓને ઇનામ આપવાનું પણ સૂચન કર્યું હતું. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સફાઈ કર્મચારીઓના સન્માન માટે એક અનોખો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. રેસકોર્સ ખાતે સેલ્ફી વિથ સફાઈ કે સિતારે કાર્યક્રમ અંતર્ગત રાજકોટ શહેરના કમિશનર, જુદી જુદી શાળાના વિદ્યાર્થીઓ સહિત 4000 જેટલા લોકો જોડાયા હતા અને રાજકોટ શહેરને સ્વચ્છ રાખતા કામદારો સાથે સેલ્ફી લીધી હતી. મ્યુનિસિપલ કમિશનર સહિત શહેરના નાગરિકો આ સેલ્ફી લઈને સોશિયલ મીડિયામાં અપલોડ કરે તેવો અનોખો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધિ પાનીએ આ કાર્યક્રમ અંગે જણાવ્યું હતું કે શહેરને રાત દિવસ સફાઈ દ્વારા સ્વચ્છ રાખતા સફાઈ કર્મચારીઓનું સન્માન થાય અને લોકો પણ સફાઈ પ્રત્યે જાગૃતિ કેળવે તે માટે આ અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. માટે જે સૌથી વધારે કામ કરે છે અને જે સંપૂર્ણ શહેરને સ્વચ્છ રાખે છે એ સફાઈ કામદાર હોય છે અને એનું કામને બિરદાવવા માટે અને એમને સોમાન આપવા માટે અમને એમના સાથે સેલ્ફી પાડીને પોતે એમના સાથે સહભાગી થવા માટે આ એક સેલ્ફી વિથ સફાઈ કામદાર એટલે સફાઈ કામદાર જેવા સિતારાઓ જોડે એક સેલ્ફી રાખવાનો એક કાર્યક્રમ રાજકોટ મહાનગરપાલિકાએ અન્ય વડોદરા ખાતે ખેલ રાજ્યમંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ તૃતીય રાષ્ટ્રીય હોમિયોપેથિક જાગૃતિ પરિષદનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે બોલતા ખેલ રાજ્યમંત્રીએ પોતાની હઠીલી શરદીનો અસરકારક ઇલાજ હોમિયોપેથી દ્વારા થયો હોવાનું જણાવ્યું હતું. કાઉન્સિલ ઓફ હોમિયોપેથી, મેડિસિન સિસ્ટમ ઓફ ગુજરાત તથા હોમિયોપેથીની વિવિધ કોલેજો દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ તેમજ કોલેજના ટ્રસ્ટીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે બોલતા ખેલ રાજ્યમંત્રીએ વિદ્યાર્થીઓને સંશોધન વૃત્તિ સાથે યોગ્ય અભ્યાસ કરી જ્ઞાનને સર્વોચ્ચ કક્ષાએ પહોંચાડવાનો અનુરોધ કર્યો હતો. સોશિયલ મીડિયામાં આજે કઈ ખબર રહી ચર્ચામાં, કયા સમાચારોને લોકો વધુ પસંદ કરી રહ્યા છે અને ટ્વિટર, યુટ્યુબ પર હાલનો ટ્રેન્ડ શું ચાલી રહ્યો છે, નજર કરીએ સોશિયલ મીડિયાની હાલચાલને રજૂ કરતા આ અહેવાલ પર. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી વેંકૈયા નાયડુએ પોતાના મિત્રો સાથે બેડમિન્ટનની રમત પર હાથ અજમાવ્યો હતો. ચેન્નઈમાં આવેલી બોટ ક્લબમાં શ્રી સુબ્બા રેડ્ડી સહિતના જૂના મિત્રો સાથે મંત્રીશ્રીએ બેડમિન્ટન રમત રમવાનો લાવો લીધો હતો. વેંકૈયા નાયડુએ મિત્રો સાથે પોતે બેડમિન્ટન રમતા હોય તેવી તસવીરો સાથે ટ્વિટર પર માહિતી શેર કરી છે. મુંબઈના રસ્તાઓ પર હવે સીએનજી સંચાલિત 2 વ્હીલર્સ પણ દોડશે. મહાનગર ગેસ કંપની દ્વારા રવિવારે સીએનજી સંચાલિત સ્કૂટર લોન્ચ કરવામાં આવ્યા છે. આ સ્કૂટર ચલાવવા માટે પ્રતિ કિલોમીટર માત્ર 60 પૈસાનો ખર્ચ થાય છે. સીએનજી સ્કૂટર લોન્ચ પ્રસંગે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન હાજર રહ્યા હતા. મંત્રીશ્રીએ આ કાર્યક્રમ અંગે ટ્વિટર પર તસવીરો સાથે માહિતી શેર કરી છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ રવિવારે પોતાના વિધાનસભા મતવિસ્તાર ધોળકામાં આયોજિત મેગા મેડિકલ કેમ્પમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે રાજકીય આગેવાનો, અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. મેગા મેડિકલ કેમ્પ અંગે મંત્રીશ્રીએ તસવીર સાથે ટ્વિટર પર માહિતી શેર કરી છે. આરોગ્ય મંત્રી શંકરભાઈ ચૌધરીએ રવિવારે પોતાના વિધાનસભા મતવિસ્તાર વાવની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન લોકો અને નવા ચૂંટાયેલા સરપંચોને નવા વર્ષની શુભકામના પાઠવી ચર્ચા કરી હતી. મંત્રીશ્રીએ આ મુલાકાત અંગેની તસવીરો ટ્વિટર પર શેર કરી છે. કચ્છના સફેદ રણમાં ચાલી રહેલા રણોત્સવ દરમિયાન રાત્રે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થતું હોય છે. કચ્છનું સંગીત અને ગાયકી પણ આગવી ઓળખ ધરાવે છે. રણોત્સવ દરમિયાન સ્થાનિક કલાકારો દ્વારા આગંતુક મહેમાનો સમક્ષ સંગીત રજૂ કરવામાં આવે છે. કચ્છી સંગીતના આ કલાકારોની કેટલીક તસવીરો ગુજરાત ટુરિઝમ દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવી છે. સોશિયલ મીડિયા ડેસ્કનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ.
સાથે જ મિડ ડે ન્યૂઝ બુલેટિન અહીં સમાપ્ત કરીએ. નમસ્કાર.